અધ્યાય ત્રીજો. બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણે પહેલાં સાંખ્યયોગ વિશે જણાવ્યું કે આત્માનું દેહથી ભિન્નપણાનું જ્ઞાન હોવું તે મોક્ષનું સાધન છે. ત્યારબાદ કર્મયોગનું મહત્ત્વ સમજાવ્યું. સમબુદ્ધિ રાખીને કર્તવ્ય કર્મ કરવાથી જન્મ મરણનું બંધન સદાને માટે ટળી જાય છે એમ કહ્યું, તથા અર્જુનને યુદ્ધ કરવા માટે વારંવાર કહ્યું. આમ કર્મયોગ અને સાંખ્યયોગ બંનેની વાત કરી, પણ બંનેમાં મુખ્ય સાધન કયું તે કહે તે પહેલાં અર્જુને સ્થિતપ્રજ્ઞ પુરુષના વિશે પ્રશ્ન પૂછ્યા. તેનો જવાબ આપતા વળી 61મા શ્લોકમાં મત્પરઃ, મારામાં પરાયણ એવો પદ વાપર્યો, જે ભક્તિયોગનો સંકેત છે. અને અધ્યાયના અંતમાં પાછળ બ્રહ્મનિષ્ઠાની પ્રશંસા કરી. તેથી અર્જુન મૂંઝવણમાં મુકાયો છે. બીજા અધ્યાયના સાર રૂપે અર્જુનને લાગે છે કે શ્રી કૃષ્ણ કર્મ કરતાં જ્ઞાનને શ્રેષ્ઠ માનતા હશે. જો એવું હોય તો મને યુદ્ધ જેવા ભયંકર કર્મમાં કેમ જોડે છે? તેથી સ્પષ્ટતા કરવા માટે તે શ્રી કૃષ્ણને વિનંતી કરે છે. ઊભા રહેવું અને ચાલવું તે બે ક્રિયા સાથે ન થઈ શકે, માટે જે મારા માટે હમણાં કલ્યાણકારી હોય અને પછી મોક્ષદાયક હોય તે સાધન વિશે મને કહો. શ્રી કૃષ્ણ ઉત્તર આપતા કહે છે કે મેં પહેલાં જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠાની વાત કરી છે. સાંખ્યયોગી અને કર્મયોગી બંનેએ કર્મનો ત્યાગ નથી કરવાનો. કર્મ ન કરવું, નૈષ્કર્મણ્યતા કે અકર્મણ્યતા તો પલાયન વૃત્તિ છે. જીવનના સંઘર્ષો વખતે પલાયન વૃત્તિ રાખવાથી લક્ષ્યની પ્રાપ્તિ નથી થતી. અર્જુનનો વિચાર યુદ્ધથી પલાયન થવાનો હતો. જ્યાં સુધી શરીરની સાથે સંબંધ છે ત્યાં સુધી મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, મૂર્છા કોઈ પણ અવસ્થામાં ક્રિયાઓ થતી રહે છે. એટલે કે માનસિક, વાચિક કે શારીરિક કોઈ પણ ક્રિયા થતી રહે છે જે કર્મ છે. વળી સ્થૂળ શરીરથી શરીર નિર્વાહની ક્રિયાઓ જેવી કે નોકરી, વ્યવસાય, શરીરનું પાલન પોષણ કરવું, ઉઠવું, બેસવું વગેરે થાય છે. સૂક્ષ્મ શરીર ઊંઘ, ચિંતન, સ્મરણ થાય છે. કારણ શરીરથી સમાધિ, સ્થિરતા વગેરે થાય છે. શરીર પ્રકૃતિથી ઉત્પન્ન થયું છે, એટલે કે પ્રકૃતિ કારણ છે અને શરીર કાર્ય છે. પ્રકૃતિ સદા કાર્યશીલ છે, તે ક્યારેય અક્રિય નથી, હંમેશા બદલાતી રહે છે. પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. તે ગુણોથી મનુષ્યની વૃત્તિઓ બને છે અને એ વૃત્તિઓથી તેનો સ્વભાવ બને છે. એટલે ભલે મનુષ્યને ગુણોથી પરવશ બાઉન્ડ કહો કે પ્રકૃતિથી પરવશ કહો કે સ્વભાવથી પરવશ કહો, તે પરવશ જ છે. તેથી કર્મ કર્યા કરે છે, જગતના ભોગો ભોગવ્યા કરે છે. આ સાંસારિક ભોગો બહારથી ઇન્દ્રિયો વડે ભોગવવામાં આવે છે અને મનથી અંદરથી પણ ભોગવવામાં આવે છે. સ્વાદિષ્ટ વાનગીઓનો ભોગ રસનેન્દ્રિય ખૂબ જ શોખથી રેલિશલી કરે છે. તે જ રીતે મનથી પણ ચટપટા સ્વાદવાળી વસ્તુઓનું ચિંતન મનુષ્ય કરતો રહે છે. નિશ્ચય કરવાથી, લોકલાજથી કે વ્યવહારમાં ગડબડ થવાના ભયને કારણે પણ બાહ્ય રીતે તે ભોગોને છોડી શકે છે. જેમ કે સિનેમા, ટીવી સિરિયલો વગેરે બાહ્ય દ્રષ્ટિએ છોડી દેવાય છે, પણ મનથી ભોગો ભોગવવામાં કોઈ વિઘ્ન નથી થતું. તેથી તેને વધારે નુકસાન થાય છે. કેમ કે એક તો તે મિથ્યા અભિમાનમાં રાચે છે કે મેં ભોગો ત્યાગી દીધા છે. બીજું, તેને તે ભોગો મનથી ભોગવવા માટે વધારે તકો મળે છે. એટલે ભગવાન કહે છે કે જે મનુષ્ય અહંતા, મમતા, આસક્તિ રાખીને ફક્ત બહારથી જ કર્મોનો ત્યાગ કરીને પોતાને ક્રિયારહિત માને છે, તેનું આચરણ મિથ્યા છે. તે મિથ્યાચારી છે, દંભી, હાઇપોક્રેટ છે. મિથ્યાચારી કરતાં તો સકામ ભાવથી કર્મ કરે, સ્વર્ગ વગેરે મેળવવા માટે તે મનુષ્ય વધારે સારો છે. માટે ઇન્દ્રિયોને હઠપૂર્વક ન રોકવી, પણ શાસ્ત્ર મર્યાદા અનુસાર નિષિદ્ધ કર્મોથી તેમને હટાવીને શાસ્ત્રવિહિત કર્તવ્ય કર્મમાં લગાડવી. એ રીતે તેમને વશમાં કરવી.
શાસ્ત્રોમાં વિહિત કર્મ અને નિયત કર્મ કરવાનું કહેવામાં આવ્યું છે. વિહિત કર્મ એટલે વ્રત, ઉપવાસો, ઉપાસના વગેરે જે શાસ્ત્રોમાં આજ્ઞારૂપે કહેવામાં આવેલું છે. નિયત કર્મો એટલે વર્ણ, આશ્રમ, સ્વભાવ, પરિસ્થિતિ, દેશ, કાળ અનુસાર પ્રાપ્ત કર્તવ્ય કર્મ કરવું. જેમ કે અધ્યયન કરવું, શરીરને શુદ્ધ રાખવું, સ્વચ્છતા રાખવી, કોઈને મદદરૂપ થવું, તેને સહજ કર્મ કે સ્વાભાવિક કર્મ પણ કહે છે. શાસ્ત્રોમાં જે ન કરવાની આજ્ઞા કરી હોય તે નિષિદ્ધ કર્મો છે. જેમ કે ચોરી કરવી, હિંસા કરવી, જૂઠું બોલવું વગેરે. આમ ઇન્દ્રિયોને વશમાં કરીને કર્મોનો ત્યાગ ન કરતા તેમાં થતી આસક્તિનો ત્યાગ કરવો. નિષ્કામ ભાવથી કર્મો કરવાથી જ કર્મયોગની સિદ્ધિ થાય છે. જેમ શેકેલા બીજમાં અંકુર લાવવાની શક્તિ નાશ પામે છે, રોસ્ટેડ સીડ્સ નેવર સ્પ્રાઉટ, તે જ રીતે કામના રહિત કરેલા કર્મોમાં ફળ આપવાની શક્તિ નાશ પામે છે. આવા કર્મો બંધનકારક નથી થતા. તે કર્મો અકર્મ થઈ જાય છે, નલ થઈ જાય છે. જેમ સાંખ્ય યોગી એ અહંતા, આઈ, કરતાપણાનો ત્યાગ કરવાનો હોય છે, તેમ કર્મયોગીએ આસક્તિનો ત્યાગ કરવાનો છે. અનાસક્ત થઈને બધા કર્તવ્ય કર્મો કરવા જોઈએ. ગીતા અનુસાર કર્તવ્ય કર્મ એ જ યજ્ઞ છે. અહીં યજ્ઞ શબ્દમાં દાન, તપ, હોમ, તીર્થ સેવન, વ્રત, વેપાર, ધંધો, નોકરી, વેદાધ્યયન વગેરે બધા શાસ્ત્રોક્ત શાસ્ત્ર વિહિત કર્મો આવી જાય છે. બીજાના હિત માટે કરેલું કર્મ પણ યજ્ઞ છે. ત્રણેય શરીરથી થતા કાર્યો જેવા કે જપ, ચિંતન, ધ્યાન, સમાધિ પણ ફક્ત લોકહિતાર્થે કરવા. યજ્ઞાર્થે કરેલા કર્મો સ્વયં તો બંધનકારક નથી હોતા, ઉલટું પૂર્વ સંચિત કર્મ સમૂહને પણ તે સમાપ્ત કરી દે છે. જ્યારે પોતાના સુખ માટે, પોતાના શરીર માટે કરેલું કર્મ બંધનકારક છે. 9મા શ્લોકમાં અન્યત્ર પદ પ્રયોજવામાં આવ્યો છે તે જોઈએ. બધા વર્ણોને માટે અલગ અલગ કર્મો છે. પોતાના વર્ણના કર્મો તે તેના માટે સ્વધર્મ છે. બીજા વર્ણને માટે વિહિત કર્મો તે તેના માટે પરધર્મ છે. તે તેને અન્યત્ર પર કહે છે. તદુપરાંત બધા નિષિદ્ધ કર્મો અને સકામ કર્મો પણ અન્યત્રની શ્રેણીમાં આવે છે. સારાંશ એ છે કે પોતાના કર્તવ્ય કર્મો સિવાયના કર્મો તે અન્યત્ર, પારકું, બીજું એમ સમજવું. આ યજ્ઞચક્ર શાસ્ત્રવિહિત કર્તવ્ય કર્મ અનાદિકાળથી મનુષ્યો, દેવો બધાને માટે ચાલતું આવ્યું છે. સ્વયં સૃષ્ટિકર્તા પ્રજાપતિ બ્રહ્માજીએ સેવાની ભાવના તથા યજ્ઞ કરવાની ક્ષમતા સાથે પંચમહાભૂતોની રચના કરી અને તેમણે દેવો, ઋષિઓ, પિતૃઓ, મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ વગેરેનું સર્જન કર્યું. બ્રહ્મા બધાના સ્વામી છે, તેથી પોતાની બધી પ્રજાના રક્ષણ માટે અને તેમના કલ્યાણ માટે બધાને આસક્તિથી રહિત થઈને પોતાના કર્મો કરવાની, કર્મયોગનું આચરણ કરવાની આજ્ઞા કરી. તેમાં પણ મનુષ્યની યોગ્યતા, અધિકાર અને સાધનની વિશેષતાને કારણે તેના પર બીજા બધા પ્રાણીઓના પાલનની જવાબદારી આપી અને કહ્યું કે તમે બધા પોતપોતાના કર્તવ્ય પાલન દ્વારા બધાની વૃદ્ધિ કરો, ઉન્નતિ કરો. એ કરવા માટે તમને કર્તવ્ય કર્મ કરવામાં ઉપયોગી સામગ્રી દેવો તરફથી મળતી રહે. આમ પરમપિતા બ્રહ્માના વિધાનાનુસાર કર્તવ્ય કર્મ કરવાની સામગ્રી જેને જેટલી પણ મળી છે તે કર્તવ્ય પાલન કરવા માટે પૂરતી છે. આપણે બધા કંઈક ને કંઈક વિશેષ ગુણો લઈને મનુષ્યલોકમાં આવ્યા છીએ. કોઈ પોતાનો સમય બીજા માટે વાપરી શકે છે. જેની પાસે ધન હોય તે ધન, જ્ઞાન હોય તો જ્ઞાન, હુન્નર હોય તો હુન્નરનો ઉપયોગ બીજાના હિત માટે કરે. કર્મકાંડનો આ સિદ્ધાંત છે કે દેવતાઓને સંતુષ્ટ કરવાથી દેવો આપણને સંતુષ્ટ કરે છે. ઇન્દ્રને માટે યજ્ઞ કરીને તેને પ્રસન્ન કરવાથી સમય
સમયસર પૂરતો વરસાદ થાય છે. શનિદેવને પ્રસન્ન કરવાથી શારીરિક કષ્ટોથી પનોતીથી બચાવ થાય છે. તેવી જ રીતે બીજા ગ્રહો, દેવતાઓ, સતી, કુળદેવી પણ પ્રસન્ન થઈને કુટુંબનું કલ્યાણ કરે છે. સૂર્યચંદ્ર, યમ, અગ્નિ, મરુત વગેરે બધા દેવતાઓ પણ એ જ રીતે કલ્યાણ કરતા હોય છે. મનુષ્યો તથા દેવો, પિતૃઓ બધા પોતાના કર્તવ્ય કર્મો દ્વારા એકબીજાની ઉન્નતિ કરે, વૃદ્ધિ કરે, તેથી પરમ કલ્યાણને પામે છે. બધા તેમના સંતાન છે, તેથી બધાએ પરસ્પર પૂરક થઈને બીજાને સેવાર્થે કર્મયોગનું આચરણ કરવાનું છે. સેવા ધર્મનું પાલન પ્રકૃતિમાં સર્વત્ર થતું દેખાય છે. યજ્ઞથી પ્રબળ બનેલા દેવતાઓ મનુષ્યોને આવશ્યક સામગ્રી આપતા રહે છે. સૂર્ય ગરમી અને પ્રકાશ આપે છે, ચંદ્ર પણ પ્રકાશ આપે છે, અગ્નિ ગરમી આપે છે, મરુત દેવતા અનુકૂળ પવન આપે છે વગેરે. આપણી પાસે જે કંઈ પણ સામગ્રી, બળ, ધન, યોગ્યતા, અધિકાર વગેરે છે તે બધું જ આપણે બીજાઓ પાસેથી મેળવ્યું છે. શરીર માતા પિતા તરફથી મળ્યું છે, વિદ્યા ગુરુજનોથી, સુખ સુવિધા પિતૃઓથી, જ્ઞાન ઋષિઓથી, બીજા મનુષ્યોના પરિશ્રમથી, મકાન, અન્ન, વસ્ત્રો, રાસ રચેલું ફર્નિચર, વાસણો, જોડા વગેરે મળ્યું છે. એટલું જ નહીં, પશુ, વૃક્ષો, પક્ષીઓ, નાના જીવડાઓનો પણ ઉપકાર આપણા પર છે. બીજાઓની મદદ વિના આપણો જીવન નિર્વાહ ન થઈ શકે. આપણે બીજા પર આશ્રિત છીએ. તે ઋણ ઉતારવા યથાશક્તિ બીજા માટે કાર્ય કરવા દેવતા, ઋષિ, મુનિ, પિતૃઓનું યજ્ઞ કરીને સેવા કરવી. આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે બધું સંસારથી મળ્યું છે, તેથી તેની સેવામાં નિષ્કામ ભાવથી વાપરવું અને સંસારના ઋણમાંથી મુક્ત થવું. મનુષ્યને આ શરીર આદિ સામગ્રી બીજાની સેવા માટે મળી છે, પણ જે તેના પર પોતાનો અધિકાર સમજે છે, પોતાના ભોગ માટે વાપરે છે, તે સામાજિક ચોર છે. જે બીજાને તેમનો ભાગ ન આપીને સ્વયં એકલો જ ભોગવે છે તે તો ચોર છે જ, પણ જે થોડા અંશમાં પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે, એટલે કે સામગ્રીને બીજાની સેવામાં લગાડીને બદલામાં માન સત્કાર ઈચ્છે છે, તે પણ તેટલા અંશમાં ચોર છે. મનુષ્યમાં જેટલી સ્વાર્થ બુદ્ધિ વધારે હશે તેટલો જ તે વધારે પાપી છે. જે મનુષ્ય ધનના લોભથી ફક્ત પોતાના માટે જ ધનનો સંગ્રહ કરે છે, તેને અહીં પાપનો ખાનારો કહ્યો છે. પોતાના માટે બધી સાંસારિક ક્રિયાઓ કરવી, તે પચંતી, પકાવવું, રાંધવું તે છે. તેવા લોકો પોતાના કર્તવ્યથી ભ્રષ્ટ થઈ જાય છે. સમાજના ધનને પોતાનું સમજીને સંગ્રહ કરવું તેનો ભગવાન વિરોધ કરે છે. ધનના લોભથી તે દરિદ્ર લોકોના કષ્ટ તરફ ધ્યાન નથી આપતો, એટલે તેને અહીં પાપનો ખાનારો કહ્યો છે. પણ કર્તવ્ય સમજીને જગતના પદાર્થોને લોકના હિતમાં લગાડીને કરવામાં આવતા કર્મો યજ્ઞ બની જાય છે. યજ્ઞમાં આહુતિ આપ્યા પછી જે બચે તેને અમૃત કહે છે. તે રીતે યજ્ઞ ભાવનાથી સમાજ માટે કર્મ કર્યા પછી પ્રાપ્ત થતા ફળ રૂપે મનુષ્યને યોગ, સમતા મળે છે, તે અમૃત છે. તેનાથી મનુષ્ય પાપ કર્મથી મુક્ત અને સકામ ભાવથી કરેલા પુણ્ય કર્મથી પણ મુક્ત થાય છે. કર્મથી જ વિશ્વચક્ર ચાલે છે, તેથી મનુષ્યએ કર્મ કરવા જોઈએ. કર્તવ્ય કર્મરૂપી યજ્ઞમાં આહુતિ આપવા માટે સ્વાર્થ, આરામનો ત્યાગ કરાય છે. જરાયુજ, ઉદ્વીજ, અંડજ અને સ્વેદજ આ ચારેય પ્રકારના પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અને અન્નથી જ જીવતા રહે છે. જરાયુજ એટલે માતાના ગર્ભમાં જે ઓરથી ઢંકાયેલા હોય છે તે મનુષ્ય, પ્રાણી, પશુ, કવર્ડ બાય એમનિયોટિક ફ્લુઇડ. ઉદ્વીજ એટલે જમીનને, માટીને ફોડીને બહાર આવનાર વૃક્ષ,
લતા, ઘાસ વગેરે. સ્વેદજ એટલે પરસેવાથી ઉત્પન્ન થનાર જૂ, લીખ, અને અંડજ ઈંડામાંથી બહાર આવનાર પક્ષીઓ, સાપ વગેરે. અન્ન એટલે ખાદ્ય પદાર્થો, તેની ઉત્પત્તિ પાણીથી થાય છે. પાણીનો આધાર વરસાદ છે. વરસાદ યજ્ઞથી, કર્તવ્ય કર્મથી થાય છે. ઇન્દ્ર વરસાદ વરસાવે છે. યજ્ઞનું સંપાદન મનુષ્યના કર્મો દ્વારા થાય છે. દેવતાઓને પ્રસન્ન કરવા કરેલી ક્રિયા તે યજ્ઞ છે. નિષ્કામ ભાવથી કરાયેલા લૌકિક અને શાસ્ત્રીય બધા વિહિત કર્મો તે યજ્ઞ છે. વિદ્યાર્થી માટે અધ્યયન કરવું તે યજ્ઞ છે. ગૃહસ્થ માટે કુટુંબનું પાલન પોષણ કરવું તે યજ્ઞ છે. સ્ત્રીઓ માટે બાળકોને ઉછેરવા, રસોઈ કરવી તે યજ્ઞ છે. વૈદ્ય માટે વૈદિકું તે યજ્ઞ છે. વેપારી માટે નીતિથી કરેલો વેપાર તે યજ્ઞ છે. ટૂંકમાં પોતાના કર્તવ્ય કર્મ નિષ્કામ ભાવથી કરવા તે યજ્ઞ છે. આ કર્મ કરવાની વિધિ વેદો બતાવે છે. અહીં બ્રહ્મપદ વેદ માટે છે. વેદ પરમાત્માથી ઉત્પન્ન થયા છે. આમ પરમાત્મા બધાનું મૂળ છે. પછીના પદમાં બ્રહ્મ એ અક્ષર, સગુણ, નિરાકાર પરમાત્માનું વાચક છે. સર્વવ્યાપી હોવા છતાં પરમાત્મા યજ્ઞમાં વિશેષ રૂપથી સદા વિદ્યમાન રહે છે. જેમ જમીનમાં પાણી સર્વત્ર હોય છે, પણ કૂવામાં વિશેષ હોય છે. સંસાર અને વ્યક્તિ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. એટલે કામનાથી યુક્ત થઈને જે ભોગો ભોગવે છે તે સૃષ્ટિ ચક્રમાં બાધા, ઓબ્સ્ટેકલ્સ કરીને આખી સૃષ્ટિને દુઃખ પહોંચાડે છે. આમ જેમને સંસાર સાથે સંબંધ છે તેના માટે કર્તવ્ય છે, પણ જેમનો સંસારથી સર્વથા સંબંધ વિચ્છેદ થઈ ગયો છે તેવા પુરુષોને કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. છતાં તેઓ લોક કલ્યાણને માટે બધી ક્રિયાઓ જાતે જ કરતા હોય છે. કર્મચક્રને, યજ્ઞચક્રને સારી રીતે દર્શાવ્યા પછી અંતિમ નિર્ણય પર પહોંચીને શ્રી કૃષ્ણ હવે અર્જુનને કર્મ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અહંકાર અને સ્વાર્થના પરિત્યાગથી મનુષ્યમાં અનાસક્તિ આવી જાય છે અને તેથી તે કર્મ કરતો રહીને પરમાત્માને પ્રાપ્ત થાય છે. તેથી અર્જુન, તું શાસ્ત્રોક્ત કર્મો વિધિપૂર્વક, તત્પરતાથી અને ઉત્સાહથી કર. તારા માટે આ અનાયાસે આવી પડેલા ઘોર કર્મ પણ સ્વકર્મ છે, તેથી તે ન ત્યજવા. પૂર્વે વૈવસ્વત મનુ, ઇક્ષ્વાકુ, જનક, અશ્વપતિ વગેરે બધા આવી રીતે અનાસક્ત રહીને પોતાના માટે કોઈ કર્મ ન કરીને પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા છે. તેમણે કર્મ કરીને સેવામય પવિત્ર જીવન જીવીને લોકોને માટે એક આદર્શ સ્થાપિત કર્યો છે. શ્રેષ્ઠ પુરુષો પોતાના કહેવાતા શરીરાદિ પદાર્થોને સંસારની સેવામાં લગાડે છે. તેમની નાની મોટી બધી ક્રિયાઓ લોકના હિત માટે કરનારી હોય છે. તેમના વચનોનો અને આચરણનો પ્રભાવ બીજા મનુષ્યો પર પડે છે. સામાન્ય રીતે લોકો ધનવાન, પ્રતિષ્ઠિત અભિનેતા, ક્રિકેટરોને શ્રેષ્ઠ માનીને તેમને આદરની દ્રષ્ટિથી જુએ છે. પોતાના જીવનના ધ્યેય પ્રાપ્તિ માટે તેમને આદર્શ માને છે અને તેમનું અનુકરણ કરે છે. તેના આચરણની સાથે સાથે તેના વચનોની પણ લોકો પર ઘણી અસર પડે છે. પોતાનો રોલ મોડેલ કેવી રીતે રહે છે, શું બોલે છે, કેવી રીતે વર્તે છે તે જાણવાની લોકોને ઘણી જિજ્ઞાસા રહે છે. જેમ બીજા અધ્યાયમાં અર્જુન પણ સ્થિતપ્રજ્ઞ વિશે જાણવા માટે આવા જ પ્રશ્નો શ્રી કૃષ્ણને પૂછે છે. તે લોકો આદર્શથી અંજાઈ જઈને પોતાનું જીવન પણ તેના જેવું બનાવવા ઈચ્છે છે. એ તથ્યને ધ્યાનમાં લઈને પોતાના ક્ષેત્રમાં જે મુખ્ય સ્થાન પર હોય, હેડ હોય, લીડર હોય, તેમણે બધાએ પોતાના વચનો અને આચરણોમાં વિશેષ સાવધાની રાખવી. તેમણે વિશેષ જાગૃત રહેવું જોઈએ, કેમ કે તેમના પર વધારે જવાબદારી છે. હમણાં જો અર્જુન યુદ્ધ ન કરે તો તેને જોઈને મોટાભાગના બીજા યોદ્ધાઓ પણ રણક્ષેત્રથી વિમુખ થઈ જાય.
એ વાતને ધ્યાનમાં રાખીને ભગવાન પોતાની વાતને દ્રઢ કરવા માટે અને હમણાં સુધી આપેલા ઉપદેશનો પ્રભાવ દ્રઢ કરવા માટે પોતાનું દ્રષ્ટાંત આપે છે. તેઓ તો નિત્ય મુક્ત છે, પણ અનાસક્ત ભાવથી કુશળતાપૂર્વક કર્મો કર્યા કરે છે, જેથી બધાને માટે એક આદર્શ સ્થાપિત કરે છે. મનુષ્યો, પશુ પક્ષીઓ વગેરે કંઈક ને કંઈક મેળવવા કર્મ કરે છે, પણ ભગવાનને તો એ ત્રણેય લોકમાં કંઈ પ્રાપ્તવ્ય નથી કે કંઈ કર્તવ્ય શેષ નથી, કંઈ અપ્રાપ્ત નથી કે જે મેળવવા માટે તેમને કર્મ કરવું પડે. છતાં પણ બીજાના કલ્યાણ માટે અવતારો ધારણ કરે છે તથા સૃષ્ટિ રચનાનું કાર્ય પણ જીવોના ઉદ્ધાર માટે કરે છે. આ જગતમાં શ્રેષ્ઠ પુરુષોને પણ કોઈ કર્તવ્ય કર્મ બાકી નથી હોતા. તે સ્વયંથી સંતૃપ્ત છે, છતાં લોક સંગ્રહાર્થે, લોક કલ્યાણાર્થે બધી ક્રિયાઓ તેઓ તત્પરતા અને ઉત્સાહથી કરે છે. તેમ તું પણ અર્જુન આવા લોકોને આદર્શ રૂપે માનીને ઉત્સાહપૂર્વક નિષ્કામ રહીને કર્તવ્ય કર્મ કરતો રહે. હું ત્રણેય લોકમાં આદર્શ પુરુષ છું, તેથી લોકો સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરે છે. ધારો કે હું કર્તવ્ય કર્મ ન કરું તો મને અનુસરીને લોકો નિષ્ક્રિય થઈ જશે, તેમના વ્યવહાર અને ચરિત્રમાં પણ અસ્થિરતા આવી જશે અને તેમનું પતન થઈ જશે, કેમ કે પોતાના કર્તવ્યોનો ત્યાગ કરતાં તેમનામાં તામસ ભાવ આવી જશે. આમ તેમના નષ્ટ થવાનું કારણ હું બનીશ. અજ્ઞાની સંસારી લોકો ઉત્સાહથી સાવધાનીથી પોતાના હિતને માટે કર્મ કરે છે. મોહિત લોકો કુટુંબ માટે આસક્તિ રાખીને કંઈક કર્મ કરે છે. લોભી ધનમાં આસક્તિ રાખીને, ભોગી મનુષ્ય ભોગોમાં જ આસક્તિ રાખીને કર્મ કરે છે. જ્ઞાની તે જ તત્પરતાથી પણ કોઈ જાતનો સ્વાર્થ કે આસક્તિ રાખ્યા વિના લોકહિતને માટે કર્મ કરે, જેથી બીજા કર્મોમાં આસક્ત મનુષ્યો પણ નિષ્કામ ભાવથી કર્તવ્ય કર્મ કરવાની પ્રેરણા મળે. તેઓ પણ સકામ કર્મોમાંથી નિષ્કામ કર્મો કરવાની ચેષ્ટા કરવા લાગે. ફક્ત વચનોથી ઉપદેશ આપવાથી તેમની આસક્તિ છૂટશે નહીં, પણ આચરણ જોઈને તેઓ પ્રભાવિત થશે. તેથી ઉપદેશ આપીને તેઓ જે વર્તમાન સ્થિતિમાં છે તેનાથી તેમને વિચલિત કરવા નહીં. તેઓ શાસ્ત્રોના જ્ઞાતા છે, પણ કામનાઓને કારણે તેઓ સન્માન પ્રાપ્ત કરવા કે ધન પ્રાપ્તિ માટે, સુખ પ્રાપ્તિ માટે, પોતાના સ્વાર્થ માટે કર્મ કરે છે. તેથી તેનાથી વિપરીત વચનો વડે તેમની બુદ્ધિમાં ભેદ ન જગાડવો. તેમના સકામ કર્મો એવી રીતે ન છોડાવવા, પણ પોતાના આચરણથી નિષિદ્ધ કર્મોનો સર્વથા ત્યાગ કરાવો અને શાસ્ત્રવિહિત કર્મોમાંથી સકામ ભાવનો ત્યાગ કરવાની પ્રેરણા આપવી. અસ્તુ.